જો બધા મને કમેન્ટમાં પૂછતા હોય છે કે સાહેબ અમારી ગાડી ફાટી છે તો એનું શું ટ્રીટમેન્ટ કરીએ, ઓપરેશન કરીએ કે ના કરાવીએ. તો હું એમના લોકોને કહેવા માગું છું કે ખાલી ગાડી ફાટી છે એની શું ટ્રીટમેન્ટ, એ બહુ બેઝિક વસ્તુ કહેવાય. કે કઈ રીતની ગાડી ફાટવાના એ ઘણા બધા પ્રકારની ફાટેલી હોય છે, બરાબર. બકેટ હેન્ડલ ટીયર હોય ને, સિમ્પલ હોય ને, ઇન્ટ્રા સબસ્ટેન્સ ને એવું એવા બધા અલગ અલગ પ્રકારની ગાડી ફાટવામાંથી અને અલગ અલગ પ્રકારની ગાડી ફાટી હોય એની ટ્રીટમેન્ટ, એની સારવાર પણ અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર. તો હું તમારો આખો રિપોર્ટ જોયા વિના ખાલી તમને કોઈ બી વસ્તુ કહી દઈશ કે ના ભાઈ તમે તો ઓપરેશન કરાવો તો હું ખોટો પડીશ. અને તમારે સિમ્પલ ફાટેલી હશે તો ઓપરેશન વિના બી તમને મટી જાય, બરાબર. પેરીફેરીમાં આજુબાજુથી ફાટી હોય તો ઓપરેશન વિના મટી જતું હોય છે. એટલે હું જ્યાં સુધી આખી ડિટેલમાં ના સમજી શકું, તમારો રિપોર્ટ આખો ના જોઉં, ત્યાં સુધી મને એના વિશે તમને જવાબ આપું તો મને એવો ડર લાગે કે હું ખોટો પડીશ. એટલે હું તમને અમુક લોકોના કમેન્ટનો જવાબ નથી આપી શકતો, કેમ કે એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન કરતા હોય કે મને કોઈ રિપોર્ટ બતાવ્યા વિના સાહેબ અમારે આ વસ્તુ છે અમે શું કરીએ, કહો ખભો દુખે છે શું કરીએ. તો એવું એનું કારણ શોધવું પડે, એનું ડાયગ્નોસિસ કરાવવું પડે. ડાયગ્નોસિસ થયા પછી પહેલું ક્લિનિકલ એક્ઝામિનેશન, પછી રેડિયોલોજીકલ એક્ઝામિનેશન, એમ થઈને ડાયગ્નોસિસ થયા પછી એની સારવાર નક્કી થાય. ડાયરેક્ટ એવું કશું નથી કે ભાઈ તમને આ તકલીફ છે તો એની આ સારવારથી મટી જાય. એવું થતું હોત તો આપણે બધા ઓનલાઈન જોઈને બી કે આ વસ્તુ થાય છે તો એના માટે આ કરો ને મટી જાત, બરાબર. પણ નિદાન થવું જરૂરી છે.